તો હવે સમાચારમાં આગળ વધીએ અને વાત કરીએ રાજકોટની. તો ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલતા વિવાદમાં એક ભારતીય મુસ્લિમ પરિવારનો માળું વિખાતો નજરે પડી રહ્યું છે અને પરિવાર દ્વારા તેની પત્નીને પાકિસ્તાનથી પાછી લાવવા જોર જહેમત કરવા છતાં પરિણામ આખરે શૂન્ય આવી જતા મુસ્લિમ પરિવારને આખરે મીડિયાનો સહારો લેવો પડ્યો છે અને સરકાર સુધી વાત પહોંચે તેવી આશા રાખવામાં આવી છે. આ તકે વાત કરીએ તો ભારત દેશના ગુજરાત રાજ્યમાં આવેલા રાજકોટ શહેરમાં પરવેઝ શેખ નામનો એક મુસ્લિમ યુવક તેના માતા પિતા સાથે જન્મથી જ ભારતમાં રહે છે અને આજથી થોડા વર્ષ પહેલા એટલે કે 2015ના રોજ તો તેના લગ્ન તેના માસીની પુત્રી રેહાના સાથે થયા હતા, જે મૂળ પાકિસ્તાનના કરાંચીના રહેવાસી હતા. ત્યારે એવું તે શું થયું કે રેહાનાને તેના પતિથી અલગ થઈ પાકિસ્તાન જ રહેવું પડ્યું છે. તો વાત કંઈક આવી છે કે ભારતીય મુસ્લિમ યુવક પરવેઝ શેખના લગ્ન પાકિસ્તાનમાં રહેતા તેના માસીની પુત્રી રેહાના બસીર અહેમદ સાથે 2015માં થયા હતા, જે બાદ રેહાના ભારત સરકારના નિયમોનું પાલન કરી વિઝા સહિતની પ્રોસિજર કરી તેના પતિ સાથે ભારત દેશમાં રહેવા લાગી હતી. ત્યારે 2022માં તેના વિઝા પૂર્ણ થતા ભારત સરકાર દ્વારા તેને પાછું પાકિસ્તાન જઈ વિઝાની પ્રોસેસ પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી હતી. આથી રેહાના અહેમદ 2022ના ડિસેમ્બર મહિનાના અંતમાં તેના પતિ અને 2 નાના બાળકો સાથે પાકિસ્તાન જવા રવાના થયા હતા અને રાજકોટ તંત્ર દ્વારા 22 દિવસના વિઝા આપવામાં આવ્યા હતા. જે બાદ વિઝાની પ્રોસેસમાં રેહાના અને તેના પતિને ખાસો સમય થઈ જતા રેહાના અહેમદના પતિ પરવેઝ શેખ તેના બંને બાળકો સાથે ભારત પાછા આવી ગયા હતા. પણ કમનસીબે 2 નાના ભૂલકાઓની માતાના વિઝા રિન્યુ ના થવાના કારણે રેહાના નામની મહિલા પાકિસ્તાનમાં જ ફસાઈને રહી ગઈ હતી. જે બાદ ભારતીય મુસ્લિમ યુવક પરવેઝ શેખ દ્વારા રાજકોટ તંત્રને અપીલ કરવામાં આવી હતી, પણ રાજકોટનું તંત્ર તો જાણે તો ખો દેવામાં અવ્વલ હોય તેમ અમારાથી કંઈ ન થાય, તમે ઇન્ડિયન એમ્બેસી જાઓ તેવું કહી રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે આવેલા પાસપોર્ટ વિભાગમાંથી ખદેડી મૂકવામાં આવ્યા હતા. અને પરવેઝ શેખ દ્વારા દિલ્હી સ્થિત ભારત એમ્બેસી ખાતે સમગ્ર મામલે અપીલ કરી હતી અને તેની પાકિસ્તાનના કરાંચી સ્થિત ફસાયેલા પત્નીને પાછી લાવવા માટે વિઝા રિન્યુના જરૂરી ડોક્યુમેન્ટ આપી આજીજીઓ કરી હતી. પણ ભારત સરકાર દ્વારા શરૂ કરેલ ઓપરેશન સિંદૂરને લઈ હાલના સમયમાં બંને દેશની બોર્ડરો બંધ કરી દેવામાં આવી છે તેવું કારણ જણાવતા દિલ્હી સ્થિત ભારતીય એમ્બેસી ખાતે પણ તેને નિરાશા જ હાથ લાગી હતી. ત્યારે હાલ પાકિસ્તાનમાં રહેલા ભારતીય મુસ્લિમ યુવકની પત્ની રેહાના દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી ભારત સરકાર તેના પતિ અને બાળકો પાસે આવવા માટે અપીલ કરવામાં આવી છે. સાથે પાકિસ્તાનની યુવતી પતિ પરવેઝ શેખ અને તેના બાળકો દ્વારા ભારત સરકાર અને પાકિસ્તાન સરકાર પાસે અપીલ કરવામાં આવી છે કે તે તેની પત્ની અને તેના 2 સંતાનોની માતાને ભારત વહેલી તકે પાછી લઈ આવવામાં આવે. ત્યારે ઇન્ડિયા ન્યૂઝના આ અહેવાલ બાદ શું ભારત સરકાર 2 બાળકોને પાકિસ્તાનમાં ફસાયેલા તેની માતા સાથે મિલન કરાવશે કે પછી પરવેઝ શેખ અને રેહાના અહેમદના બંને બાળકો એક માતાના પ્રેમ માટે આમ જ તડફડતા રહેશે? તે સૌથી મોટો સવાલ હાલ ઉઠી રહ્યો છે. अस्सलामुअलैकुम, मैं रेहाना परवेज़ शेख. मेरी इंडिया में शादी हुई. मैं पाकिस्तान पासपोर्ट बनाने के लिए आई थी. 3 साल से वीज़े के लिए अप्लाई करूँ, वीज़ा नहीं मिला. चौथी मरतबा वीज़े के लिए अप्लाई करी तो ये माहौल हो चुका है. इंडिया और पाकिस्तान के बीच में जो मसला हुआ उससे हमें बहुत अफसोस है इस चीज़ का. पर हमारा क्या कसूर है, मेरे बच्चों का क्या कसूर है? मुझे अभी इंडिया वापस जाना है. मुझे मेरे बच्चों मेरे शोहर की ज़रूरत है, उन्हें मेरी ज़रूरत है. मुझे आप लोग के सपोर्ट की ज़रूरत है. प्लीज़ मुझे मेरे बच्चों से, मेरे शोहर से जुदा मत करें. मैं एक माँ हूँ, मुझे मेरे बच्चों की बहुत ज़रूरत है. मैं वीडियो नहीं बनाना चाह रही थी, पर अभी जो माहौल हो गया उसके हिसाब से मैं अपने बच्चों की वजह 1 सेकंड क्या 1 पल भी नहीं रह सकती. 3 साल जो मैंने निकाले मेरे बच्चों के बगैर, वो मेरा भी नहीं जानता कि मैंने कैसे निकाले हैं. प्लीज़ मुझे मेरे बच्चों के पास जाना है. मैं अपनी पाकिस्तान गवर्नमेंट से भी रिक्वेस्ट कर रही हूँ और इंडिया गवर्नमेंट से भी रिक्वेस्ट कर रही हूँ, प्लीज़ ये सब ऐसा मत करें. हमारा क्या कसूर है, मेरे बच्चों का क्या कसूर है? प्लीज़ मोदी जी मुझे वापस इंडिया बुला लीजिए. मेरे बच्चे मेरे बगैर नहीं रह सकते. मेरी बच्ची, मेरी बेटी उसकी खाला के घर पर है. मेरा बेटा मेरी सास के पास है, उनकी भी तबीयत सही नहीं रहती है. क्या कसूर है हमारा?
कि हमने इंडिया में शादी की, ये हमारा कसूर है। प्लीज़ इसे मत करें हम पर। રાજકોટના એક મુસ્લિમ પરિવારના જે પત્ની છે તે પાકિસ્તાનમાં છેલ્લા 2 વર્ષથી ફસાયેલા જોવા મળી રહ્યા છે. મારી પાસેના જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે રાજકોટનો જે એક મુસ્લિમ પરિવાર છે તે તેમના પત્ની છે તે કહેવાય કે પાકિસ્તાન તેમના જે પિયર હતા અને પાછા નથી આવ્યા. 2022માં જે તેઓ ગયા હતા જે બાદ પાછા નથી આવ્યા. સાથે જે ભારત સરકાર છે તેને પણ અવારનવાર જે રજૂઆત કરવામાં આવી છે પણ આજ સુધી એમ્બેસી દ્વારા જે વિઝાની પ્રોસેસ પૂરી નથી કરવામાં આવી, વિઝા નથી આપવામાં આવતા, જેથી 2 બાળકો કહેવાય કે તેને પોતાની માનો જે સહારો મળવો જોઈએ તે નથી મળી રહ્યો. સાથે જે તેમના પતિ છે તેમને પણ ક્યાંકથી ક્યાંક તેમની પત્નીના વિયોગમાં રહેવું પડે છે. જ્યારે આપણી સાથે તેમના જે પતિ છે જે હિન્દુ મુસ્લિમ છે જે ભારતમાં જ રહે છે તેમની સાથે વાત કરીશું. તમારા પત્ની જે કહેવાય કઈ સાલમાં ભારત ગયા, જે પાકિસ્તાન ગયા હતા અને શું સમગ્ર બનાવ બન્યો તો કેમ વિઝા નથી મળતા હજી? એમાં એવું છે કે 2022માં એ લોકો પાસપોર્ટ રિન્યૂ કરવા ગયા હતા. અમે બધા ગયા હતા, 2 બાળકોને હું લઈને ગયો હતો સાથે. પછી એને 2 દિવસની વાર હતી, એમાં એને વિઝા એને હતો જ એનો વિઝા તો, પણ 2 દિવસની વાર હતી. પણ થોડીક એની મમ્મી પપ્પાની થોડીક જીદ હતી કે એ બોર્ડર પાર નહીં કરી શકે. અહીંયા મેડમે કીધું હતું કે નહીં કે બોર્ડર કે પાર થઈ જશે, પણ થોડીક એની જીદની પ્રમાણે યાર એ લોકો રહી ગયા અહીંયા. મારી વાઈફ કઈ સાલમાં તમારા મેરેજ થયા હતા અને જે તમારા વાઈફ છે તે પાકિસ્તાન રહે છે, તમારો કઈ રીતે તેમની સાથે મેળાપ થયો હતો અને કઈ રીતે સમગ્ર વાત થઈ હતી તમારા મેરેજ થયા હતા? એમાં એ વિડીયો કોલ ઉપર વાત કર્યા હતા. મારા મામા ફર્સ્ટ ટાઈમ અહીંયા ઇન્ડિયાથી પાકિસ્તાન ગયા હતા ને અહીંયા એ લોકોએ વાત કરી હતી મારા માસી હારે કે અહીંયા છોકરો છે કે તમે શાદી કરશો એમ મારી વાઈફને કીધું હતું કે હા કે 2015માં એ લોકો અહીંયા આવ્યા હતા લગ્ન માટે. પછી અહીંયા અઠવાડિયામાં જ લગ્ન અમારા થઈ ગયા હતા બેયના. 2015માં મેરેજ થયા હતા. તે પછી તેઓ પાકિસ્તાનથી કહેવાય રાજા જે ભારત આવ્યા હતા, રાજકોટ તમારી સાથે રહેતા હતા, તો તે દરમિયાન વિઝાની પ્રોસેસ કઈ રીતે ચાલતી હતી? એ 2015માં આવ્યા ત્યારે નૂરી વિઝા લઈને એ લોકો આવ્યા હતા. 1 મહિનાનો વિઝા લઈને આવ્યા હતા. ત્યારે એ લોકો બધા એના મમ્મી ને ત્રણ ભાઈ બહેન ને એ લોકો બધા આવ્યા હતા. પછી એ લોકો નૂરી વિઝા લઈને એ લોકો વયા ગયા. એ લોકોનું માય પૂરું થઈ ગયું હતું વિઝા એટલે. ને મારી વાઈફ અહીંયા રહી ગઈ. 1 મહિનાનો વિઝા હતો. પછી એનો 1 વર્ષનો વિઝા, ફર્સ્ટ ટાઈમ એનો 1 વર્ષનો વિઝા વધ્યો અહીંયા. પછી 2 વર્ષ એનો વિઝા વધતો હતો. એવી રીતે 2022 સુધી 2 વર્ષના વિઝા એ લોકો એના વધ્યા હતા અહીંયા. એવી રીતે તમે જ્યારે 2022માં ત્યાં ગયા તે તમે જરૂરી તમારે ડોક્યુમેન્ટ પણ દેવાના થયા હશે, આધાર કાર્ડ સહિતની કામગીરી. આધાર કાર્ડ તેમનું નીકળ્યું હતું નહોતું નીકળ્યું? ના, એનું કાંઈ અહીંયા પ્રૂફ નહોતું. મેડમે ચોખ્ખી ના જ પાડી હતી કે અહીંયા એનું કે અત્યારે કે 12 વર્ષ નથી થયા કે તમે કે પાસપોર્ટ રિન્યૂ કરાવીને આવો અહીંયા, પછી કે તમે વિઝા આધાર કાર્ડની ને બધું કે તમે પ્રોસેસ કરી શકશો. એ કે પહેલાં એ કે નહીં થાય, 12 વર્ષ થઈ જશે પછી જે કે આનો આધાર કાર્ડ ને બધું એનું ડોક્યુમેન્ટ્સ અહીંયા બનશે. હાલ હવે કેટલા સમયથી પાકિસ્તાનમાં તેમના પિયરે છે અને શું તે માંગ કરી રહ્યા છે? કારણ કે તમે પણ એમ્બેસીએ ગયા છો, દિલ્હી એમ્બેસીએ ગયા છો, ભારત સરકાર પાસે વાત કરી છે, રાજકોટ તંત્રને પણ વાત કરી છે, શું વાત થઈ છે? મેં મેડમ મારે વાત કરી. દિલ્હી પણ હું ગયો હતો ને દિલ્હી હાઈ કમિશનમાં ગયો હતો, પણ ત્યાં એ લોકોએ કાંઈ બરાબર જવાબ જ નથી દેતા મને. અને આ રાજકોટમાં મેડમ પાસે ગયો તો મેડમ એમ કહે છે કે અમે કે કાંઈ અત્યારે કરી નથી શકતા. એ કે અત્યારે કે બોર્ડર એ બંધ છે. એ કે અત્યારે જે ઓપરેશન સિંદૂર જે થયું હતું ત્યારનું કે બોર્ડર બંધ છે તો અમે કે હવે કાંઈ નહીં કરી શકી. તમે ઇસ્લામાબાદ એમ્બેસીમાં તમારા વાઈફે એને વાત કરેલી છે, ત્યાંથી શું રિસ્પોન્સ મળ્યો છે? ત્યાંથી એ લોકો એમ જ કહે છે કે અમે તો કે વિઝા કે આપવા તૈયાર જ છીએ, પછી કે ઇન્ડિયન ગવર્મેન્ટને કયો તમે કે વિઝા કે એ લોકો ના પાડે છે. એ લોકો રિન્યૂ નથી કરતા, વિઝા આપતા નથી એ લોકો. એટલે પાકિસ્તાન જે ગવર્મેન્ટ છે તે વિઝા આપવા રેડી છે, પણ ક્યાંક ને ક્યાંક ઇન્ડિયન ગવર્મેન્ટ પછી વિઝા નથી આપી રહી, જેના હિસાબે તમારા પત્ની ત્યાં ફસાયેલા છે. હા, બસ એવી રીતે જ છે. કેમ કે 2 વર્ષ થઈ ગયા, ત્યાં 3જું વર્ષ થઈ જશે હમણાં ફેબ્રુઆરીમાં. 3 વર્ષ થઈ જશે. છોકરા ભાઈ નાના, છોકરા હમું કાંઈ નથી જોતા. ઇન્ડિયા ગવર્મેન્ટ જ. હું તો મેડમનું કહું છું અને ઇન્ડિયા ગવર્મેન્ટનું કહું છું, એ લોકો જરાય ધ્યાન નથી દેતા. રાજકોટ હું રેણુકા મેડમ કરીને છે પાસપોર્ટ ઓફિસમાં, એની હારે વાત થઈ હતી. બીજા એક મેડમ છે એની હારે વાત થઈ હતી મારે. 2 સાથે વાત કરી મેં. એ લોકો એમ જ કહે છે કે અમે કાંઈ નથી કરી શકતા, તમે કે ઉપર કે સાહેબને કહો. હા, દિલ્હી એમ્બેસી ગયો તો દિલ્હી એમ્બેસીમાં વાત કરી મેં. ત્યાં કાંઈ મને કાંઈ જવાબ નહોતા દેતા, ધક્કા ખવડાવતા હતા. 2 દિવસ હું અહીંયા રોકાણો દિલ્હી, તોય મને કાંઈ સરખો જવાબ ન આપ્યો એ લોકોએ. આપણી સાથે કહીએ કે જે એક માંથી અલગ પડેલા બાળકો છે, 2 જે નાના ભૂલકાઓ છે તેને માંથી અલગ પડ્યા છે, જે કહેવાય કે એક અલગ દેશમાં તેમના માતા રહે છે, અલગ દેશમાં તેમના બાળકો રહે છે. ત્યારે બાળકો સાથે આપણે વાત કરીશું. બેટા, તમારા મમ્મી કહેવાય કે 2 વર્ષથી તમારી સાથે નથી રહ્યા, કેટલું દુઃખ થાય છે? મમ્મીની કેવી યાદ આવે છે?
મને તો મારા મમ્મીની બહુ જ યાદ આવે છે. મારો નાનો ભાઈ છે. 2-3 વર્ષથી હું મારા મમ્મી વગર રહી છું. તમે તમારા મમ્મી સાથે ક્યારે વાત કરી છે? તમે ફોનમાં વાત કરો છો ત્યારે કેટલું દુઃખ થતું હોય, કારણ કે મમ્મી કહેવાય કે એક અલગ દેશમાં રહે છે. સરકાર પાસે તમે શું માંગ કરશો? હું તો એમ જ કહું છું કે મારા મમ્મીને વધારે અહીંયા મોકલી દે અને હું રોજ રાત્રે વાત કરતી હોઉં મારા મમ્મી હારે. ગવર્મેન્ટ છે, પાકિસ્તાન ગવર્મેન્ટ છે, તમે તેમને શું સલાહ, તેમને શું માંગ કરો છો અને ભારત સરકાર પાસે શું માંગ કરો છો? કારણ કે જે રીતે કહેવાય કે 2 વર્ષ જેટલો સમય વીતી ગયો છે, માતાને કહેવાય કે સંતાનોને તેની માતાનો છત્રછાયા જે સહારો નથી મળી રહ્યો, શું માંગ છે તમારી? બસ મમ્મીને મોકલી દઈએ, ફટાફટ વિઝા આપી દઈએ. મમ્મીને મોકલી દે એમ જ. ધન્યવાદ. તો આ હતા કહેવાય એક મુસ્લિમ, રાજકોટના જ એક ભારતના મુસ્લિમ પરિવાર જેમની પત્ની છે તે 2 વર્ષથી પાકિસ્તાનમાં ફસાયેલા છે, તેમના પિયરે ફસાયેલા જોવા મળે છે. ભારત સરકાર ક્યાંક ને ક્યાંક વિઝા નથી આપતી, તેના હિસાબે જે કહેવાય તેમના પત્નીને કે પાકિસ્તાનમાં ત્યાં સહારો લેવો પડ્યો છે, તેના પિયરમાં સહારો લેવો પડ્યો છે. સાથે જેને તેના પતિ છે તે પણ તે અવારનવાર જે પાકિસ્તાન જે ભારત એમ્બેસી છે દિલ્હી ખાતે ત્યાં પણ જઈ આવ્યા છે. રાજકોટ જે તંત્રને પણ આ બાબતે રજૂઆત કરી, પણ આજ દિન સુધી રાજકોટ તંત્ર કે ભારત સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવ્યા, જેથી કહેવાય કે એક પરિવારનો માળો વિખેરાતો જોવા મળી રહ્યો છે. કેમેરામેન હાર્દિક મોરણે સાથે પ્રતિક લીંબાણી.